ચાલો જાણીએ બીએપીએસ સંસ્થાના આ સપ્તાહના મુખ્ય 10 સમાચારો। જામનગરના ભાદરા ખાતે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય તીર્થ ખાતેના બીએપીએસ મંદિરે તારીખ 26/7/2025ના રોજ દર્શને પધાર્યા ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ। સદગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે મુલાકાત કરી તેઓએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા। અમદાવાદમાં નિકોલ વિસ્તારના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 26 અને 27 જુલાઈના રોજ ઉજવાયો શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ। આ પ્રસંગે ગુજરાતના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। મુંબઈના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 27/7/2025ના રોજ સદગુરુ પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો બાળ વિદ્વાનોનો સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સમારોહ। યુકેમાં લંડનના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 26/7/2025ના રોજ સદગુરુ કોઠારી પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ વિશિષ્ટ સ્મૃતિ સભા। 40 વર્ષ પહેલા લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી યોજાયેલા ભવ્ય ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ અને સુવર્ણ તુલા મહોત્સવના 40 વર્ષોની આ સ્મૃતિ સભામાં હજારો ભક્તોએ માણ્યો આનંદ। યુરોપના ફ્રાન્સ, જર્મની, સ્વીડન અને ફિનલેન્ડ વગેરે દેશોમાં યોજાયેલ સત્સંગ પારાયણમાં ઠેર ઠેર ભક્તોએ લીધો સંતોના કથામૃતનો લાભ। આણંદ મંદિરના રજત જયંતિ ઉત્સવ નિમિત્તે આણંદ પધારેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સંતો ભક્તોએ કર્યું ભાવપૂર્ણ સ્વાગત। નાસિક ખાતે તારીખ 25/7/2025ના રોજ યોજાયેલી મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સમાં પૂજ્ય ભક્તિ સાગરદાસ સ્વામીએ પ્રેરક વક્તવ્ય દ્વારા તબીબી છાત્રો અને ભક્તોને આપ્યો આધ્યાત્મિક સત્સંગ લાભ। અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરે દર્શને પધાર્યા ભારતના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહજી શેખાવત। આ મંદિરના દર્શન કરી તેઓએ જણાવ્યું કે આ મંદિરનું સર્જન કરીને બીએપીએસ સંસ્થાને આવનારા હજારો વર્ષો સુધી લોકો શ્રદ્ધાના કેન્દ્ર સ્થાને યાદ કરશે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી તાજેતરમાં અમેરિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા પૂજ્ય જ્ઞાન વત્સલદાસ સ્વામીનું સંસ્થાના પ્રતિનિધિ રૂપે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ, સ્ટેટ ગવર્મેન્ટ્સ અને સિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા થયું બહુમાન। નાગપુર, બેંગલુરુ, સિકંદરાબાદ, બોચાસણ તથા ગઢડા વગેરે વિવિધ બીએપીએસ મંદિરોમાં યોજાઈ સત્સંગ શિબિરો। કાર્યકરોએ આધ્યાત્મિક માર્ગદર્શન સાથે સેવાની તાલીમ મેળવી। સુરતમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા ICSI દ્વારા યોજાયેલ ગુજરાત સ્ટેટ સ્ટુડન્ટ્સ કોન્ફરન્સમાં તથા પ્રતિષ્ઠિત મહાનુભાવોની સભામાં સંતોના વક્તવ્ય દ્વારા સૌએ ઉચ્ચ જીવનની પ્રેરણા પ્રાપ્ત કરી। આવી જ રીતે બીએપીએસ સંસ્થાની સાપ્તાહિક ટોપ 10 હેડલાઇન્સ પ્રાપ્ત થશે દર રવિવારે માત્ર બીએપીએસ પ્રકાશ